એક ગામમાં એક મંદિર બની રહ્યું હતું. તડકાની અંદર બેસીને 3 મજદૂર પથ્થર તોડી રહ્યા હતા. ત્યાંથી એક વ્યક્તિ પસાર થયો અને તેણે એક મજદૂરને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યો છે? પેલો ગુસ્સામાં બોલે, દેખાતું નથી, હું આ પથ્થર તોડી રહ્યો છું. એણે કંઈ ખોટું બી નહોતું કીધું. એ ઉદાસ હતો, ઉદાસ મને પથ્થર તોડતો હતો. બીજા મજદૂરને પૂછ્યું કે ભાઈ તું શું કરી રહ્યો છે? તે કહેવા લાગ્યો કે હું પૈસા કમાઈ રહ્યો છું. એણે બી ખુશ થઈને કીધું કે હું આજીવિકા કમાઈ રહ્યો છું. અને ત્રીજા મજદૂરને જ્યારે પૂછ્યું તે કે ગીત ગાઈ રહ્યો હતો. ગીત ગાતા ગાતા પથ્થર તોડતો હતો. અને એટલે પૂછ્યું કે ભાઈ તું કહેતો ખરો? તેણે કીધું હું મંદિર બનાવી રહ્યો છું. એની આંખમાં એક ચમક હતી, આનંદ હતો. ચોક્કસ આ મંદિર બનાવવાનું કામ મારા સૌભાગ્યનું છે. હું કંઈ સર્જન કરી રહ્યો છું, એ વાતનો મને આનંદ છે. તો આપણા જીવનમાં પણ આ જ પ્રકારના 3 જવાબ હોય છે. આપણે કયું પસંદ કરવું? પહેલા મજદૂરનો જવાબ પસંદ કરવો કે બીજા મજદૂરનો જવાબ પસંદ કરવો કે ત્રીજાનો? એ આપણે નક્કી કરવાનું છે. ફક્ત આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાનો છે. ફૂલમાં કાંટા પણ હોય છે અને કાંટાની અંદર ફૂલ પણ હોય છે. આપણે પસંદ કરવાનું છે. જય બદ્રી વિશાળ.